વસ્તુ ધંધા કરે છે આવું એટલે તમને બતાવીએ પોલીસને બધા અધિકારીઓ કે તમારે રાહ જોવાની છે. ટ્રક પકડા છે સ્થળે. મટીરિયલ જે હતું ને એ જે મેં કાલ કીધું એ જ પરિસ્થિતિમાં છે. જે સ્ટોક યાર્ડ એ કલેક્ટર એ તો મેં કીધું મેં આગળ પ્રાંતને કલેક્ટરને કીધું છે કે તમે જે કીધું અને એ મોકલે છે બધાને કે ભાઈ અહીં તમારે જેને મંજૂરી આપી છે રેતીની એની જગ્યાએ દટ પડી છે રદ કરવાનું. ના હું સ્થળે જ છું, સ્થળે જ આવીને અહીંયા થઈને રૂબરૂ જ આવ્યો છું. કારણ કે છે ને આ ટ્રક રોક્યો નથી. ટ્રકને તો અહીંયા ફોટા પાડીને રાખ્યા છે. ટ્રક તો એ તો ખાલી થાય છે, વાર લાગશે ને ખાલી થતા તો. અમે કોઈને રોકતા જ અમારે માટે આપી છે. હવે એમાં જે મંજૂરીને આપી છે કે તમારી જગ્યાનો ગલત ઉપયોગ કેમ કે રેતીનું કાળી દટ વાપરે પાણી તમારી જગ્યા પર બોર કરીને ડાયરેક્ટ પાણી એમાં યુઝ કરે છે. એને પણ તમારે ઓલી કાચની કચેરીને આમે ચૂકતો દેખાય તમે લાઈવ રોજ તમે શું પર્પઝ માટે આપી છે જગ્યા. કારણ કે કલેક્ટરનું જાહેરનામું તમારી ફરજ નથી કે આ ટ્રકો બધા ઓવરલોડ આવે ત્યાંથી પુલિયા ઉપરથી જ આ બધા વાહનો આવ્યા છે. ઇવન તો એનો સ્ટેબિલિટી ચેક બી અમે જ કરાવી જાહેરનામું છે અત્યારે એ 3 થી 4 પુલિયા છે જશે તે હાલ એની ઉપર ત્યાં વાહનો એવી આવે છે તો એની ટાઈમ બોર્ડની જગ્યાએ તમારી ફરજ નથી આવશે. એ બંધ કરાવી ક્યાંથી બંધ કરતા ઉડીને આવ્યા છે? ના આ તો અત્યારે બહારથી એટલે એ જ રસ્તો યુઝ કરે છે. એટલે એ રસ્તો અમે પકડીને આવ્યા ત્યાંથી ભાઈ અમારી પાસે વિડીયો છે. એમને તમારે વાત કરીએ તમને એમને બોલાવીને અમને શું ફાયદો? આ બોરનું પાણી છે, આ બોરનું પાણી આ જે છે ખારું ડાયરેક્ટ ખારું પાણી યુઝ કરે છે. તમારી જગ્યાનો ગલત ઉપયોગ કરે છે અને તમારી જગ્યાનો ગલત ઉપયોગ કરે એટલે ગુનેગાર તમે ગણાવ છો. એમાં એવું છે ને સાહેબ, જો વાત સાંભળો, તમારું ઘર હોય, તમે કોકને ભાડે આપ્યું હોય અને એ દારૂ વેચતો હોય ને તમને ખબર હોય તમારી ફરજમાં અને વેચવાનું તમારે એની પાસે ખાલી કરાવી લેવું છે. એમ ગુનો અહીં બને છે કેટલા સમયથી તમારી કાચની ઓફિસેથી બધું ચોખ્ખું દેખાય છે. અહીં બને છે ને તમે જોવો છો તો તમે ગુનેગાર છો, તમને ગમે છે કે તમે મીઠાઈના બોક્સ આવી જતા લાગે તમને. હા તો જ ન કરતા હોય ને બીજું કારણ શું છે? એટલે તમને કેટલા 100 પત્ર લખ્યા. હવે 100 પત્ર લખ્યા છતાં પણ તમારી સામે આ બધું થાય છે. ધારાસભ્યને પોતાને ચેકિંગમાં આવવું પડ્યું. કેવી પરિસ્થિતિ છે? આ પ્રજાના રૂપિયા કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે એ તમારા લોકોને પાપે આ કામ નબળું થાય છે. પાણી તો આપણે મીઠું સિવાય વાપરતા જ નથી. તમે કહો કે તમને બોલાવ્યા ત્યારે આવ્યા, તમે ક્યાંય તમારો માણસ કે મને બતાડો 24 કલાકે કોઈ હોય? એક્ચ્યુઅલી પીએમસી 24/7 ની સર્વિસ છે. અરે કોઈ નથી. 2 કલાકથી હું અહીં છું. આપણે 2 કલાકથી હું અહીં છું. જો તમે બોલો એને પહેલા વિચારો. મીડિયાને હું લઈને 2 કલાક થયું. 2 કલાકથી અહીં કોઈ છે નહીં. અહીંયા જે છે જે બને છે મટીરિયલ એ તમારી જિમ્મેદારી છે અને મટીરિયલનું બિલ પણ તમે ચૂકવો છો, ક્વોલિટી પણ તમે ચેક કરો છો અને ક્વોલિટીની જગ્યા પર ખારું પાણી યુઝ થાય છે સીધું દરિયામાંથી જ યુઝ થાય છે. મીઠા પાણી. અરે તમને બોર હતું, હવે ડાયરેક્ટ હવે કે કોઈ કહેવા વાળું નથી એટલે ડાયરેક્ટ દરિયામાં નાખી દીધું છે. લાવો તમને બોરનો ફોટો મોકલાવું. તમે કેવી વાતો કરો છો? તમારા માણસ હું મંજીરા વગેરે છે હવાનું પ્રતિક પેલા કોઈ નથી. તમારો માણસ જે હાજર અધિકારી હું એક્શન મને બતાવી દેતી નથી. કોઈ નથી. તમારે એમ કહેવાનું આટલા લોકો અમે બધા ખોટા છે, મીડિયા વાળાને બધા તમે સાચા છો. હજી ખોટું કરવું છે. અધિકારી તમારું ખોટું કરે છે એને બચાવવું છે. આ તમારી જિમ્મેદારી છે એ તો નિભાવો. આ તમારી ફરજ છે. અમારા ધારાસભ્યને આવવું પડે છે, આ લોકોને આવવું પડે છે. હજી તો જે વસ્તુ તમને કહી દઉં છું, આ તો ખાલી જસ્ટ તમે ચેકિંગમાં આવ્યા છે. હજી હોય તો હવે જનતા રેડ પાડી. આ તમે તમારે નોંધ હું બોલ્યા પછી ફેરફાર નથી થતો. આ તમે મગજમાં રાખજો. જનતા રેડ પડશે. હવે જનતા રેડ પડશે એટલે હું નીકળું એટલે કેટલી જનતા રેડમાં હોય એ તમને ખબર હોય તો અંદાજો લગાડી લેજો. હું જ્યારે નીકળું છું ત્યારે કેમ નીકળું છું તમને ખ્યાલ છે. એટલે એ પ્રમાણે જનતા રેડ પડશે.
આપણા હાથનું ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ નહીં, તમારું કામ છે. પગાર હું કામ લ્યો, રાજીનામું દઈ દો, તમારું ફરજ છે. તમે કામ ન કરી શકતા હોય તો રાજીનામું કરો, તમારી જગ્યાએ બીજો કોક આવશે. ફ્રીમાં સેવા નથી કરતો, રાજીનામું દઈ દેવાય. આ તમે પગાર એનું જ તમને સરકાર આપે છે ને પ્રજાના રૂપિયાથી પગાર પડે છે ભાઈ તમને. અમારું કામ તો અમે ધ્યાન, તમે 200 પત્ર લખ્યા છે, તમારું પેટનું પાણી ન થતું એટલે રૂબરૂ આવવું પડ્યું. તમને એવું શું મળી જાય છે એ સમજાતું નથી. ના ના ઓફિસમાં એટલે રેકોર્ડ વેચાઈ ના રેકોર્ડ ને બધું લાઈવ જ છે. લાઈવ જ છે. હા એ બધું વેરીફાઈ કરેલું છે. આ વેરીફાઈની જરૂર શું છે? તમે જોવું તો ખરી. આ મટીરિયલ છે સેમ છે, પણ તમે જોઈને ક્વોલિટી જો આની આને ડટ મિક્સ કરેલી છે. તમારા ટેન્ડરમાં કોઈ ડટ નામની વસ્તુ નથી. આ તમે જોજો તે લોડિંગ કરેલું છે. આ મને કહો કે આ 10 mm છે, આ 10 mm નીચે લખેલું છે. એ લોકોએ જ લખ્યું, મહેનત લખ્યું, અને તમે લોકો કોણ તમારો માણસ છે? આ જોવું છે, મને સમજાવો. તમારે બીજું કંઈ નથી જોવાનું છે. આ 10 mm છે. આ ક્વોલિટી જો તમે, આ 10 mm સેન્ડ છે. આ સેન્ડ છે કે શું છે જોજો. એમ સેન્ડ નથી. અરે આ છે ને મિક્સ કરેલું છે. આ જે સ્ટોન ડસ્ટ એટલે સ્ટોન ડસ્ટ તમારી સાથે જે બ્લેક સ્ટોન આવે ને એનો પાવડર એડ કરી મિક્સ કરેલું છે. આ બધું મિક્સ કરેલું છે. આ છે ને સ્ટોન ડસ્ટ તમે મળેલા છો એટલે કેવાનું છે. એક કામ કરો, આ 20 mm છે. હા ઓલી કેટલી mm છે? 40 mm છે. તમે જોવું તો ખરી, વિડીયો જોજો. આ જોઈને આ 40 mm તમે જ કહો છો ને? નહીં તમે જ કહો છો ને કે આ 40 mm છે. આ 40 mm છે ને? તમને 40 mm લાગે છે ને? આ તમને 20 mm લાગે છે. આ 20 mm અને 40 mm માં જોજો ડિફરન્સ શું છે. વધારે ભરેલી છે. નહીં મોટી સાઈઝની છે ને 40. ક્યાં મોટી સાઈઝની છે? તમે જોવો તો ખરી. આ તમે ડિફરન્સમાં તમે લોકોને આવું મટીરિયલ આપો છો. 40 mm. હા હવે આ અહીંયા ભરો છો. આ 20 mm. હા આ 10 mm લાગે છે ને આ 40 mm લાગે છે. જોવું તમે ડિફરન્સ જો તમે બે હાથમાં રાખો, ઓલી ભરો તમે. આ તમે જો એમની તમે હાથમાં રાખો ને ડબલ સાઈઝ તો નહીં હોય. 20 mm છે ને આ 40 mm. ઇવન તો એની સીયુ એનાલિસિસ કરીએ છીએ અમે. અરે ભાઈ તમે ખોટા કોઈ તમારો કોઈ માણસ નથી રહેતો અને તમે કેટલા સમય ત્યાં કરો છો. આ આટલા મને લોખંડ ક્યાં છે એ મને બતાવો. આ એક કામ કરો, તમને પૂછું છું, જે આ બોક્સ બને છે, ટેટ્રાપોડ બને છે, એમાં લોકોને યુઝ થાય છે કે નથી થતો? મને જવાબ દો. થાય છે કે નથી થતું? થાય છે. હવે મને લોખંડ આવ્યું હોય એવું બતાવો. આ તો તમારા અધિકારીને કોને ખબર છે કે ક્યાં છે? તમે એને પૂછો છો. તમે કે મારો અધિકારી 24 કલાક ગયા છે. હા ભાઈ એ પાછળ રહી છે. તમે એને ખોટો સાબિત કરો છો. એ અહીંયા નથી. તમારે અહીં તમારું મટીરિયલ ક્યાં પડ્યું છે? વાત સાંભળો ભાઈ, તમારું મટીરિયલ ક્યાં પડ્યું છે? આમાં ખોટા નહીં ચડતા. તમારા અધિકારી છે ને એ ખોટું કરે છે. તમે એને હારે ફસાઈ જશો ખોટી રીતે. સ્ટીલ જે આપણે યુઝ કરતો હોય સાહેબ તમે ક્યાં દેખો. આ જો પૂછે છે, આ ભાઈ આને પૂછે છે કે સ્ટીલ ક્યાં છે. આ ભાઈને પૂછે છે. આ અધિકારીઓ 24 કલાક મેરીટાઈમ બોર્ડ, એને ખબર નથી કે સ્ટીલ ક્યાં છે. અને બોક્સ અહીં બનતા હોય, કોન્ક્રીટનું કામ અહીં થતું હોય, સ્ટીલ નહીં હોય. અરે હું આવી મારી હું તમને હું ફોટા બતાડી, તમે ચિંતા કરો. હું આવીને બીજી વાર મારા માણસો જોઈ ગયા છે. અહીંયા આ બ્લોક છે ને અહીંયા બને છે, ટેટ્રાપોડ ઓલી બાજુ બને છે, અને લોખંડ તમે એમ કહો કે 1 કિલોમીટર દૂર થોડુંક હોય, અને તમને ખબર નથી કે લોખંડ ક્યાં છે. તમે એમ કે મારા એન્જિનિયર આને પૂછે, તમે આને પૂછો છો. બે કોન્ટ્રાક્ટરના માણસ છે. કિધર છે? ફ્રોમ વેર આર યુ? યુ આર ફ્રોમ ચેન્નઈ. વોટ પોસ્ટ યુ આર? You are in Maritime Board? No, I am from PMC. No. Project You are from PMC. You are third party. Let me talk. You are from? IIT Madras. Okay. IIT Madras design and PMC. Taking care of it. आप Maritime Board में you are not in Maritime Board में. You are deputed under the Maritime. Maritime Board में નથી. આ પ્રોજેક્ટ વાળા છે. કન્સલ્ટન્ટ હું મેરે Consultant.
कंसल्टेंट का काम क्या होता है मेरे टाइम अरे મને ખબર છે કન્સલ્ટન્ટનું શું કામ છે, થર્ડ પાર્ટીનું શું કામ છે અને મેરીટાઈમ બોર્ડનું શું કામ છે મને ખબર પડે છે. મને સમજાવો, મને ખબર છે કન્સલ્ટન્ટ શું કહેવાય. એની જેટલી ફરજ છે એટલી તમારી ફરજ છે. એટલે જે કંઈ હોય તમે આ લીગલી આની ઉપર પ્રોસિજર કરો અને આ જે છે એ બધું ટેસ્ટિંગ ફરીથી કરાવો અને આ મટીરિયલ છે એ મટીરિયલ બધું જે સેમ્પલ કરીને રિપોર્ટ કરો. આની પહેલાં પણ મટીરિયલ કંઈ કરું છું. सरकार एक कंसर्न ये है कि जो 20 mm पार्ट 30 mm में साइज को डाउट लगता है उसके चीज जो भी रिपोर्ट करवाए सी एनालिसिस जो है वो सर को एक कॉपी और इसमें एक डस्ट मिली हुई है सेंड में. आप लोग अमलवारी करते हो ये इधर से लिखा हुआ है कि आप जो ट्रक लेके आओ और ट्रक लेके कलेक्टर ने जाहीरनामा बहार पड़ा है કે ये सब एजेंसी હા પણ એને પ્રોપર્ટી કલેક્ટર જાહેરનામું પડ્યું એટલે આ ક્યાં માલ એના ઘરે જાય છે. હા પણ જીએમજી તરફથી કન્સલ્ટન્ટની ફરજ છે. એ મટીરિયલ જ્યાંથી હોય મટીરિયલ ઓવરલોડ લેવાની મનાઈ હોય. આ ઓવરલોડ વજન કરાવો એમાં રોયલ્ટી કેટલી ચોરી નીકળશે. આમાં તમને જેટલી મંજૂરી આપી છે એ મંજૂરીમાં તમે કેટલી રોયલ્ટી છે અને કેટલું મટીરિયલ ઓવર છે રોયલ્ટી વગરનું. તમે લીગલી काम करो છો. जी को ऐसे भी बोला है कि ये पुलिया नहीं यूज करता लेकिन नहीं भी करता है और ये भी टनेज के हिसाब से आप वेरीफाई कर लेंगे. अरे उधर से लेके हम लोग आए हैं. सरकार कंसर्न है कि ये और दूसरा अभी एक आप ये आया है उधर से उसकी रॉयल्टी ले लो. उनके लिए पूरी रॉयल्टी लेके आओ. उनकी रॉयल्टी कितनी है और उसका लोड कराओ. ऊपर का लोड का माल चोरी कर रहे हो आप लोग. સમજાવવાની વાત નહીં કરવાની મને. ના ના એવું નથી. તમે બધું તમે કંઈ ધોયેલા નથી આ કંઈ 100% સારું નથી કરતા. તમે જે ધંધા કરો છો એ કેટલા સમયથી હાલે છે. આ છે આ અત્યારે અહીં ચાલે છે. તમે જગ્યાએથી જાય રેઝિડેન્ટ છે. આ બધી ધૂળ ને ઉડતી હોય એ માછીમારી કરતા હોય ફિશ ઉપર જાય એ લોકો સેવન કરતા હોય. હા હમણાં જ અમદાવાદ નહીં આ શું આવી રીતે હોય છે. આ જોવું પડતા આવી રીતે હોય છે. પોલ્યુશન આવું કામ લોકોને પરેશાન માછીમારી આટલી થતી હોય એની ઉપર આ ઉઠતું હોય બધું અને માછી લોકો સેવન કરતા હોય એની તમારી જિમ્મેદારી થશે. कृष्णा की राय અમદાવાદમાં 2 સીલ કર્યા. આ વસ્તુ તમે ખરેખર તમારા જગ્યા જ ન દેવાય. તમારે આવી વસ્તુ આ જગ્યા ક્યાં ચાલે જે આજુબાજુમાં કોઈ રહેતું ન હોય કે આવું કોઈ ફિશિંગ ન થતું હોય એવી જગ્યા હોય. એટલે એકચ્યુઅલી સાહેબ અહીંયા કાસ્ટિંગ બંધ છે હમણાં. બોર્ડના અધ્યક્ષને નહીં સાહેબ અહીંયા કાસ્ટિંગ બંધ છે. અહીંયા કાસ્ટિંગ હમણાં બંધ થોડીક પહેલા વિડીયોમાં એમ બોલ્યા હતા કે આ અમારી પાસે Actually, લોખંડ છે કાસ્ટિંગ સાઇટ ઉપર લોખંડ છે. સાંભળો પછી તમે બોલો. સાહેબ એટલે લોખંડ છે એટલે આ ભાઈને આ ભાઈને પૂછ્યું કે લોખંડ ક્યાં તો એટલે એ કીધું કે ઓલી બાજુ છે. અને ઓલી બાજુ ચેક કરવા ગયા તો ત્યાં લોખંડ નથી. હવે એમ કહે છે ભીડિયા છે. પછી ક્યાં પોરબંદર છે. મીડિયા એકચ્યુઅલી આમાં તો નથી. ના ના એવું નથી સાહેબ. મીડિયામાં છે પણ અહીંયા કાસ્ટિંગ હમણાં બંધ છે. હવે બીજી વસ્તુ એક તમને કીધું એના મોઢે વિડીયો છે તમારી પાસે બોલ્યા કે આ 40 mm છે. એ 40 mm નથી. કેટલી mm છે આ 20 બાય 15 mm છે. તમે ખાલી વાત કરો ને. તમે બોલ્યા હવે આ જે 20 mm છે એ 10 mm છે. ઓલી 10 છે 6 mm છે. એટલે ભાઈ છોકરાઓ થોડું એક અલગ 4 થેલીમાં સેમ્પલ લઈ લો. 3 થેલીમાં એમાં લખજો 10 mm 20 mm ખ્યાલ નથી. તમારે એ તમે યુઝ જ નથી કરતા અને ક્યાં પડ્યું છે થોડું કેવું વધેલું એ પણ તમને ખ્યાલ નથી. લોખંડ લઈને ભાગતા હતા तो क्यों लेके जा रहा था. अरे भाई हमने देखा है यार. नौकरी करते हैं कॉन्ट्रैक्टर का है. अभी देखा वीडियो है आपका. इसका मतलब आप गलत कर रहे हो. किधर रखा है क्या वो लोखंड लेने जाता था हाँ આ લોખંડ પબ્લિક એને મારે ગોતવું પડ્યું હતું. હવે જે આ લોખંડ જે છે આ લોખંડ છે એ તમે જોઈ શકો કે કેટલા mm નું હોય. આવું ભંગારમાંથી યુઝ કરે છે. એટલે મતલબ એવો છે કે લોખંડ જ યુઝ નથી કરતા કારણ કે એને ખબર જ નથી લોખંડ ક્યાં છે. મનુષ્ય પરિવાર એને કેટલી તકલીફ પડતી હશે. 24 કલાક ચાલુ રાખો છો. લોકો માણસો નથી રહેતા સામે. તમારું નામ દઈને હું વિધાનસભામાં બોલવાનું છે હમણાં બજેટમાં.
તમે એવું નહીં સમજતા કે તમે શું કરો છો. વિમલભાઈ, આજે કઈ જગ્યાએ આવ્યા છો, શું સમગ્ર મામલો? હું આજે બંદરે રૂબરૂ મુલાકાત માટે આવેલો છે. અહીંયા થોડાક દિવસો પહેલાં ગીર સોમનાથના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું કે ઓવરલોડ વાહનો જે બંદરમાંથી જે રસ્તો જાય છે એમાં પુલિયા જે જર્જરિત હાલતમાં છે ને ગમે ત્યારે તૂટી શકે છે, એટલે ઓવરલોડ વાહનો અહીંયા અકાવવામાં ન આવે. એટલે મેં કાલે પણ મિટિંગ હતી ત્યાં સાંજના સમયે કલેક્ટરના અધ્યક્ષસ્થાન નીચે. એ મિટિંગમાં પણ મેં કલેક્ટરને જાણ કરેલું કે ત્યાં જે કાળી કાંકરી રેતી અને અલગ અલગ મટીરિયલ ભરેલા ઓવરલોડ વાહનો આવે છે અને જેનાથી પુલી તૂટી જાય અને કોઈનો પણ જીવ જઈ શકે છે. એટલે એમને મને કીધું કે હું એક્શન લઉં છું. ત્યારે હાજર પ્રાંત અધિકારી પણ હતા, એડિશનલ કલેક્ટર પણ હતા અને બધાના અધ્યક્ષસ્થાન નીચે આ મિટિંગ હતી ને એમને પણ તેમણે જાણ કરી, છતાં પણ કોઈ એક્શન લેવામાં ન આવ્યું. એટલે આમ કલેક્ટરને કોઈ પણ આમ કલેક્ટર હોય છે તો તાત્કાલિક ધોરણે કોઈ ગરીબ માણસનું મકાન પાડવું હોય કે મસ્જિદ પાડવી હોય કે મંદિર પાડવું હોય કે કોઈ માછીમારોની બોટો તોડવી હોય કે માછીમારોને બંદર ઉપર તોડફોડ કરીને નુકસાન કરવું હોય તો તાત્કાલિક ધોરણે કલાકમાં પહોંચી જતા હોય છે અને પોતે રૂબરૂ પહોંચી જતા હોય છે. ને ત્યારે આટલા મોટા પાયે અહીંયા ટ્રકો પકડાણા છે, જે ઓવરલોડેડ છે, ઓવરલોડેડ ટ્રકો ભરેલા છે એ અહીંયા છે. આ ઘોડા છે જે ઓવરલોડેડ છે અને અહીંયા ખાસ કરીને જે મટીરિયલ છે એ હલકી ગુણવત્તાવાળું છે. જે એમને સ્ટોક યાર્ડની મંજૂરી આપી છે એમાં રેતીની જગ્યાએ જે ડર્ટ યુઝ થાય છે. અને જ્યાં સામે તમે જોઈ શકો તો ત્યાં લખ્યું છે, જ્યાં 10 mm કાંકરીનું લખેલું છે ત્યાં 6 mm છે, જ્યાં 20 mm લખેલું છે ત્યાં 10 mm છે, જ્યાં 40 mm લખેલું છે ત્યાં 16 mm છે. એટલે આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે મેં કલેક્ટરને જાણ કરી કે આપ રૂબરૂ આવો, પણ એ રૂબરૂ ન આવ્યા. પણ આવું કોઈ મંદિર કે મસ્જિદ કે ગૌશાળા અથવા કે માછીમારોની બોટો તોડવી હોય કે બંદર ઉપર તોડફોડ કરવું હોય કે ગરીબ માણસની લારી રેકડી કે કોઈના ગરીબ માણસનું મકાન તોડવું હોય તો પોતા રૂબરૂ જતા હોય છે. ત્યારે આ કંપની દ્વારા RKCEC કંપની દ્વારા જે આટલું મોટું ભ્રષ્ટાચાર કેટલા સમયથી ચાલી રહ્યું છે, અવારનવાર મેં પત્ર લખ્યા છે, 1.5 વર્ષથી પત્ર લખું છું, એમને જાણ કરું છું, છતાં એક્શન લેવામાં નથી આવતી. આ ત્રીજી વાર અહીંયા ખનીજ ચોરી પકડાણી છે અને આટલા મોટા પાયે પકડાઈ છે અને મેં પોતે રૂબરૂ મુલાકાત અહીં લીધી છે અને પોતે રૂબરૂ મુલાકાત લઈ અને આ બધું તંત્રને બોલાવી અને તંત્ર આવ્યું છે અને બધું એનું ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. અને ખાસ કરીને આ બંદરના એરિયામાં આ ખાસ કરીને ન મૂકવામાં આવે, કારણ કે જ્યાં પ્લાન ચાલતો હોય ને પાછળ તમે જુઓ તો લોકો રહી છે, આની ધૂળ છે એ લોકોના ઘર સુધી જતી હોય. આમ માછીમારી કરતા હોય તો એની ધૂળ મચ્છી ઉપર પણ પડતી હોય છે. લોકો આ મચ્છીનું સેવન કરતા હોય છે એટલે લોકોની પણ આરોગ્ય છેડતી થાય છે. લોકો રહી નથી શકતા અને કોઈ કાયદા વિરોધી છે. મેરીટાઈમ બોર્ડવાળાને અને કલેક્ટરને પણ કીધું છે કે તાત્કાલિક ધોરણે આ સીલ કરવામાં આવે અને આ ખાસ કરીને અધિકારી દ્વારા અને એટલે અહીંયા રાખવામાં આવ્યું છે મેરીટાઈમ બોર્ડ દ્વારા અને કલેક્ટરની નજર નીચે કે અહીંયા રાખવાના કારણે અહીંને કામ કરી અને અહીંયા કંપનીને મોટું ટ્રાન્સપોર્ટિંગ બચી શકે. પણ ખરેખર આ એવી જગ્યા રાખવું જોઈએ કે બંદરથી બહાર રાખવું જોઈએ જ્યાં લોકો ન રહેતા હોય, કોઈને નુકસાન ન થાય અને ત્યાંથી જે બનાવીને પ્રોડક્ટ અહીંયા જે કંઈ ટેટ્રાપોલ કે બ્લોક લાવવા જોઈએ. અને એમાં પણ અમે પણ ચેક કર્યું, ત્યારે અધિકારીને પૂછ્યું કે લોખંડ ક્યાં છે, તો એમને ખબર નથી કે લોખંડ ક્યાં છે. થોડીક વાર કહેતા કે સામે છે, થોડીક વાર કહેતા કે પાછળ છે અને થોડીક વાર કહેતા હતા કે ભીડિયા છે. પછી મેં એમને બતાવ્યું કે તમે આવું ભ્રષ્ટાચારી લોખંડ વાપરો છો, એટલે સંપૂર્ણ રીતે કોઈ કામમાં છે એ લોખંડ પણ વાપરવામાં નથી આવતું. અને ખાસ કરીને જે આ બ્લોક અને ટેટ્રાપોલ બને છે એમાં દરિયામાંથી સીધું ખારું પાણી મોટર મૂકી અને ખારી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી આ કામ પણ લોટ પાણી અને લાકડા થઈ રહ્યું છે અને આમાં ખાસ કરીને બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પણ તંત્ર સાથે મળેલું હોય અને ખોટા રિપોર્ટો આપી દે છે, પણ આ પ્રજાના રૂપિયા છે અને આ પ્રજાના રૂપિયાથી આ જેટલું કામ અંદાજી કરોડોના ખર્ચે બની રહ્યું છે અને કરોડોના ખર્ચા બની રહ્યું છે, ત્યારે પ્રજાના ટેક્સના રૂપિયાનું લોટ પાણી અને લાકડા થઈ રહ્યું છે. ત્યારે મારી ખાસ કરીને આપણા માધ્યમથી કલેક્ટરને કહેવાનું છે કે જ્યારે ગરીબ માણસોના મકાન તોડતો હોય, કોઈના ગલ્લા લારી તોડતા હોય, મંદિર તોડતા હોય, ગૌશાળા તોડતા હોય, મસ્જિદ તોડતા હોય, ત્યારે તાત્કાલિક તમે જતા હોય. ત્યારે કાલે મેં તમને કીધું પણ છતાં પણ તમે હજી પણ કોઈ રૂબરૂ આવ્યા નથી. અને આ 2 વાગ્યાની મેં જાણ કરી ત્યારે તંત્ર 3:30 વાગે આવેલું છે.